ભગવાનનું સ્વરૂપ, કાર્ય અને સ્વભાવનો પરિચય આ પ્રથમ શ્લોકના અંદર આપવામાં આવ્યું। जो भागवत भगवान श्री कृष्ण का वांगमय स्वरूप है, उनकी कथा को श्रवण करने के पूर्व उनके स्वरूप के अंदर एक डुबकी लगानी चाहिए। उनका स्वरूप कैसा है? आनंद मात्र कर बाद मुखोदरादि। भगवान का जो स्वरूप है, आनंद रूप स्वरूप है, रसो वैसह, रस से भरे हुए हैं, अप्राकृत निखिल धर्म रूप है। भगवान का स्वरूप वो पंच महाभूतों से बना हुआ नहीं है, लेकिन पंच महाभूतों से पर है। वो निर्गुण स्वरूप भगवान का और आनंदमयी धर्मों से बना हुआ जो भगवान का स्वरूप ऐश्वर्य, वीर्य, यशस्वी, ज्ञान, वैराग्य। આપણામાં દેહ અને આત્મા બે જુદા છે। ભગવાનમાં જે ભગવાનનું પરમાત્મ તત્વ છે એ જ ભગવાનનું સ્વરૂપ છે। મિશ્રીને અંદરથી ચાટો કે બહારથી ચાટો એમાં મીઠાશ જ મળે। બહારથી જે છે એ જ અંદર છે અને જે અંદર છે એ જ બહાર છે। એ પરમાત્માનું સ્વરૂપ છે। પરમાત્મ તત્વ અને પરમાત્માનું સ્વરૂપ એ એક જ છે। આપણામાં જીવાત્મા જુદો છે અને આપણું પંચમહાભૂતનું બનેલું દેહ એ જુદું છે। સચ્ચિદાનંદ રૂપ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ બહુ સુંદર દ્રષ્ટિ આપી। જગત સત્યમ બ્રહ્મ રૂપમ જીવાંશોસ્ત્યેવના પર। ये जगत सत्य है, ब्रह्म रूप है, ईशावास्यम इदम सर्वम। परमात्मा सर्वत्र व्यापक है और ब्रह्म साकार भी है और ब्रह्म निराकार भी है। भगवान स्वयं विरुद्ध धर्माश्रयी है। યશોદાજીના ખોડામાં એ બાલકૃષ્ણલાલજી સુંદર મુસ્કાન સાથે, ઘુંઘરાલા વાળ સાથે પોતાના તિરછા ચિતવનના માધ્યમથી યશોદાજીના મનને એક બાજુ મોહી રહ્યા છે, તો બીજી બાજુ નિરાકાર બનીને સમુચિત વિશ્વના અંદર વ્યાપક બનીને પણ વિરાજમાન છે। આ ભગવાનનું જે વિરુદ્ધ ધર્માશ્રયી રૂપ સ્વરૂપ છે સચ્ચિદાનંદ। तो परमात्मा साकार भी है और निराकार भी है। परमात्मा सत्य है। सत्य એટલે શાશ્વત, અવિનાશી, જે સદા ને સર્વદા માટે આ ભૂતલ પર વિદ્યમાન છે। આ ભૂતલ નહીં હોય ત્યારે પણ વિદ્યમાન છે। ભૂતલમાં પણ છે ને ભૂતલના બહાર પણ છે। જે પહેલા પણ હતો, આજે પણ છે અને પછી પણ રહેશે, જેનું કદી નાશ ન થાય, એ સત્ય સદા સર્વદા के लिए जो विद्यमान है। चित चैतन्य, पूर्ण ज्ञान, आनंद। આપણામાં સતનું અંશ છે, ચિદનું અંશ છે અને આનંદનો તિરોભાવ થઈ ગયો છે। द्वा सुपर्णा सयुजा सखाया समान वृक्षम परिशस्थ जाय। द्वा सुपर्णा सयुजा सखाया, બે પક્ષી વૃક્ષ પર રહે છે। આ બે પક્ષી એટલે આ બે પક્ષી આ શરીર રૂપી વૃક્ષમાં પણ રહે છે। સચ્ચિત ને અંશરૂપ એ જીવાત્મા, સચ્ચિદાનંદ એમાંથી સચ્ચિત ને આનંદની જે સમવૃત્તિ હતી એમાંથી આનંદ છૂટો પડ્યો। સચ્ચિતનું અંશ એ જીવાત્મા આપણા અંદર છે અને આનંદ રૂપી જે પરમાત્મા છે એ અંતર્યામી સ્વરૂપે આપણા બધાના દેહના અંદર વિરાજમાન થયા। એ દેખાતા નથી
એનો તિરોભાવ થયો, પણ આનંદ સ્વરૂપે અંતર્યામી સ્વરૂપે આપણા અંદર વિરાજમાન છે. તો સચ્ચિતાંશ એ જીવ, આનંદ એ અંતર્યામી છે. તમારા દરેકના મનમાં આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, કારણ કે જે નથી એને પ્રાપ્ત કરવા આપણું મન ક્યાંક ઉત્સુક બને. જે હોય એને પ્રાપ્ત કરવા માટે ઉત્સુકતા ક્યારે ન પ્રાપ્ત થાય. જે નથી એને પામવા માટે આપણું મન ક્યાંક ઈચ્છે છે. वो आनंद हमारे अंदर ही है, भीतर ही है, लेकिन तिरोधान हो चुका. તમારા દેહ ઉપર એક મચ્છર પણ આવીને અગર તમને કરડે છે તો એનું એક જ ઉદ્દેશ છે કે તમારું લોહી ચૂસીને એને જોઈએ છે તો આનંદ જ. એક માખીએ તમારા ઉપર આવીને એ આનંદની અપેક્ષાથી આવી છે. આ વિશ્વના અંદર કોઈ પણ પશુ હોય કે પક્ષી હોય કે મનુષ્ય હોય, એ કોઈ પણ કર્મ કરે છે, એના કર્મનું એકમાત્ર પ્રયોજન તો કેવલ આનંદની ઉપલબ્ધિ છે. એ ચાહે નાસ્તિક હોય કે આસ્તિક હોય, એ કંઈ પણ કરે છે એને જોઈએ એક જ વસ્તુ, which is bliss. हम आनंद के भिखारी हैं और हम भीख उसके पास मांगते हैं जिसके पास वो आनंद है ही नहीं, और इसलिए हमें मिलता नहीं. न वस्तु से मिलता है, न व्यक्ति से मिलता है, न विषय से मिलता है. તમારા બધાના અંદર જે કંઈક ગમે છે ને, મને આ ગમ્યું, લાઇકિંગ, પ્રિયતા, આ પ્રિયતા તમારા અંદર ત્યારે જ પ્રગટ થઈ શકે જ્યારે તમારા અંદર અંતર્યામી સ્વરૂપે આનંદ બેઠો હોય. જો આનંદ બેઠો ના હોય તો આપણામાં પ્રિયતાનો વિચાર જ પ્રગટ ન થાય, કારણ કે પ્રિયતા એ આનંદનું ધર્મ છે. ભલે તમારી પ્રિયતા એ ખોટી દિશામાં છે, તમારી પ્રિયતા એ નાશવંતમાં છે, તમારી પ્રિયતા એ શાશ્વતમાં નથી, પણ જે દિવસે તમારી પ્રિયતા એ શાશ્વત તરફ વધે છે તે દિવસે તમારા અંદર રહેલો અંતર્યામી આનંદ એ આમ ઉછાળા મારીને પ્રગટ થઈ જશે અને ત્યાં તમને એની એક ઝલક, એની એક અનુભૂતિ થવા લાગશે. અને એટલે જ ક્યારેક તમે અનુભવ કરશો તમારા જીવનમાં એવા અલૌકિક પ્રસંગોમાં ક્યાંક તમને કોઈક વાર એ આનંદનો આવિર્ભાવ થઈ જતો હોય છે. તમારા સુખ નહીં, મજા નહીં, આનંદ, which is not materialistic, which is not body oriented, which is not senses oriented, which is soul oriented, which is supreme soul oriented. And in that particular point of the time and the moment, you are not you yourself, you are somebody else, as if God has incarnated inside you, within you, because God is inside you as a form of the bliss antaryami, which is not seen or to an extent felt. અને એ આનંદનું પ્રાગટ્ય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ. એ અંતર્યામી આનંદ આમ બહાર પ્રગટ થઈ ગયો. એ અંતર્યામી આનંદના બહાર હાથ, પગ, નેત્ર, નાસિકા, કેશ, ચરણારવિંદના દર્શન થઈ. સેવા અને ભક્તિ ને સંકીર્તનમાં જે લોકો લીન બની જાય છે એમને પોતાના અંદર એ ભીતરી આનંદનો અનુભવ થાય છે. તો આનંદનો આવિર્ભાવ પણ થઈ જાય અને પાછો તિરોભાવ પણ થઈ જાય. તો ક્યારેક જીવનના એવા અવસરોમાં ઠાકોરજીની તમે સેવા કરતા હો અને એ સેવામાં એકદમ ખોવાઈ જાઓ અને તમારા એ ખોવાવાપણામાં જ્યારે તમે તમારા સેન્સીસમાંથી ઉપર ઉઠી જાઓ છો, તમારા મટીરિયલિસ્ટિક એ એક સ્તર ઉપરથી તમે જ્યારે હજી બિયોન્ડ જતા રહો છો, ત્યારે એ તમારા આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે અને એ વખતે તમને અંતર્યામી સ્વરૂપે એ તમારા કૃષ્ણનો અનુભવ થવા લાગે. ત્યારે એ તમે રડતા નથી, તમને એ કૃષ્ણ ભગવાનના આવિર્ભાવના કારણે એ શુદ્ધ પ્રેમાશ્રુ એ તમારામાંથી પ્રગટ થઈ ગયા છે, કારણ કે એ રસનો તમે અનુભવ કરી રહ્યા છો. અને આવું થવા લાગે ત્યારે એને સાચા અર્થમાં આનંદ કહેવાય.
વિપ્રયોગ રસાનંદ, સંયોગ રસાનંદ, ઈશ્વર સાથેનો એ સંયોગ રસાનંદ અને ઈશ્વર સાથેનો એ વિપ્રયોગ રસાનંદ, આ જ આનંદ છે જે અંતર્યામી સ્વરૂપે તમારામાં પ્રગટ થઈ જતો હોય છે. ભાઈ, પાણીને પ્રાપ્ત કરવા માટે જમીન ખોદવી પડશે અને જમીનને જ્યાં સુધી ખોદવામાં નહીં આવે ત્યાં સુધી પાણી નહીં મળે. એમ જીવનમાં એ પરમાત્મા રૂપી એ અંતર્યામીને એ આનંદને પામવા માટે આપણે સાધન કરવા પડશે. સાધન કરતા કરતા એ જમીન ખોદતા ખોદતા એક દિવસ એવો આવશે એ પાણી સ્ફુરાયમાન થઈ જશે, એની અનુભૂતિ થઈ જશે. આપણી બધી જ ઇન્દ્રિયો એ બહિર્મુખ છે અને બહિર્મુખ ઇન્દ્રિયો કેવલ માત્ર વિષય રસને ઝંખે છે. વિષયાનંદ, બ્રહ્માનંદ, ભજનાનંદ. વિષયનો આનંદ એ બહુ ક્ષણભંગુર છે, પણ આપણી બધી જ ઇન્દ્રિયો એ વિશેષ સુખ માટે તરસી રહી છે, કારણ કે એને ખબર નથી કે મૂળ આનંદ ક્યાં છે. મૂળ આનંદ ભજનાનંદમાં છે. અનેક દૈવી જીવોને મેં જોયા, હું મળ્યો અને એમને મેં પૂછ્યું, સંસારના ભોગને ભોગવીને એક થકાન મહેસૂસ થતી હોય છે. સંસારના ભોગને ભોગવતા ભોગવતા એક વૈરાગ આવી જતું હોય છે. સંસારના એક ક્ષણભંગુર પ્લેઝર્સને અનુભવ કરતા કરતા વ્યક્તિ થાકી જતો હોય છે અને પછી એને રિયાલિટી ખબર પડે છે. There is nothing into it. આ તો બકરીના ગળાના આંચળ જેવું છે. બકરીના ગળાના આંચળના અંદરથી ક્યારે દૂધ ન નીકળે, અને એમ સંસારના આ ગળાના આંચળને ચૂસી ચૂસીને વ્યક્તિની દૂધની અપેક્ષાથી લાલાયિત બનીને એમાં કાર્યાન્વિત બનીને પોતાના જીવનનો સમય વ્યતીત કરતો કરતો જ્યારે એમાંથી એને કોઈ જ સફળતા પ્રાપ્ત થતી નથી, ત્યારે અસફળતાનો ભોગ બનેલો એ જીવ જ્યારે સત્સંગના માધ્યમથી પુનર્જાગૃત બનીને એના અંદર પુનર્રસની પ્રાપ્તિ થાય છે અને પુનર એ ભગવદ સેવા સત્સંગ આદિ સાધનોમાં જોડાઈને જ્યારે એ જમીનને ખોદતો જાય છે, ત્યારે એને એ પરમાનંદનું એ રસ, એ પરમાनंदનું એ जल એ प्राप्त થઈ જતો હોય છે. और इसलिए भगवान के तरफ अगर हमें जुड़ना है, मुड़ना है, तो सबसे पहले संसार के सत्य को जानना पड़ेगा कि संसार नाशवंत है और परमात्मा ही सत्य है. અને એટલે 70 વર્ષે વ્યક્તિ બધું ભોગવ્યા પછી એને ઈશ્વર તરફ વળવું જ પડે છે, એને अध्यात्म तरफ बढ़વું જ પડે છે, કારણ કે जो खालीपन है ना वो हर एक व्यक्ति महसूस करता है. Everybody feels they are somewhere incomplete in their life. Why? Because that Purnanand God has not become a part of their life yet. Once the Purnanand God becomes the part of their life, then the incompleteness doesn't stay and you become complete with His worship, with His bhajans, with His kirtans. And there are people who are feeling that completeness inside them because they have achieved something which they really wanted to. સંસારના સુખો તો એ માટલીમાં પાણી ભરાય ને કાણું પડે ને પાણી નીકળી જાય. આપણને લાગે પાણી ભરાયું, આજે તરસ્યા ત્યાં કાલે પાણી પીધું ને વળી પાછા તરસ્યા. આજે ભૂખ્યા ત્યાં કાલે ભોજન પ્રાપ્ત, વળી પાછા ભૂખ્યા. સંસાર એ તૃપ્તિ નથી આપતો. અને એટલે જ હું અને મારું રૂપી અહમતા અને મમતા રૂપી સંસાર એ મિથ્યા છે, પણ મહાપ્રભુજી કહે છે જગત સત્યમ બ્રહ્મ રૂપમ जीवांशोऽस्यैव। मैं और मेरा ये मिथ्या है, मैं और मेरा संसार मिथ्या है, यह ज्ञानता है, परंतु ये जगत सत्य है, ब्रह्म रूप है। जीवांशोऽस्यैव नापरः। जीव वो भगवान का अंश है, सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्या विहेतवे। आ विश्वनी उत्पत्ति, स्थिति अने लय
એના નિમિત્ત કારણ એ ભગવાન જ સ્વયં છે. ભગવાન આ જગતને પોતે જ ઉત્પન્ન કરે છે, પોતે જગત રૂપે સ્વયં અવતીર્ણ થાય છે. જેમ એ કરોડિયું જાળો બનાવે, પોતે જ બનાવે, પોતે જ રહે અને જાળાને પાછું સમયાંતરે પોતાનામાં સમાવી લે, એમ જગતને ભગવાન જ બનાવે છે. ભગવદ રૂપ આ જગત છે અને ભગવાન એમાં રહે છે અને સમયાંતરે જગતને પોતાના અંદર સમાવી લે છે. જેમ સોનાની લગડી અને એમાંથી આભૂષણો બને, એમ ભગવાન સત્યરૂપી સોનાની લગડી છે, એમાંથી આ જગતરૂપી આભૂષણ બનાવે છે અને સમયાંતરે એ આભૂષણોને પાછા એ લય કરી નાખે છે. એ સોનાની લગડી પાછા બની જાય છે. વિશ્વોત્પત્તિ. ભગવાને બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પ્રગટ કર્યા અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના માધ્યમથી ભગવાન આ વિશ્વનું સંચાલન કરે છે. મને એક જણાએ પ્રશ્ન કર્યો કે વિષ્ણુ મોટા કે કૃષ્ણ મોટા? विष्णु के अवतार कृष्ण है या कृष्ण में से विष्णु है? तो विष्णु मोटा के कृष्ण मोटा? ब्रह्मा विष्णु महेश, विष्णु ना अवतार कृष्ण थे.